ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું ચાસણી બનાવવાની કે લોટને ધાબો દેવાની કે ચણાના કરકરા લોટની ઝંઝટ વગર ઘરમાં રહેલા સિમ્પલ બેસનમાંથી એકદમ દાણેદાર અને હેલ્ધી ટેસ્ટી મોહનથાળ. તો મોહનથાળ તો તમે ઘણી બધી વાર બનાવ્યો હશે, પણ આ રીતે કદાચ ક્યારેય નહીં બનાવ્યો હોય. જોતા જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં જ મૂકતા પીગળી જાય એવો મોહનથાળ જો તમે એકવાર મારી રીતે બનાવશો તો વારંવાર આ જ રીતે તૈયાર કરશો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા ચાસણીની ઝંઝટ વગર એકદમ નવી રીતે મોહનથાળ તૈયાર કરવા અહીંયા મેં ઘરમાં રહેલો સિમ્પલ ચણાનો લોટ 2 વાટકી જેટલો લીધો છે. તો અહીંયા આજે મેં કરકરો નહીં પણ આપણે જે ઘરમાં ઝીણો ચણાનો લોટ વાપરતા હોઈએ એ જ લીધો છે. સાથે મેં અહીંયા 3/4 વાટકા જેટલો ગોળ લીધો છે અને 1 વાટકા જેટલું આપણે ઘી લેશું. તો આ મોહનથાળને આજે આપણે એકદમ હેલ્ધી રીતે બનાવીશું. મીઠાઈઓ તો તહેવારમાં આપણે બધા ખાતા હોઈએ છીએ, પણ એ મીઠાઈ થોડી હેલ્ધી રીતે બનાવીને ખાઈએ તો શરીરને વધારે નુકસાન પણ ના કરે. તો આજે આપણે એકદમ ટેસ્ટી એવો મોહનથાળ ગોળ સાથે બનાવીએ છીએ. તમે ક્યારે બનાવ્યો છે કે નહીં એ કમેન્ટમાં જરૂરથી કહેજો. તો જાડા તળિયાવાળી કઢાઈમાં આપણે જે ઘી લીધું એ બધું જ મેં ઉમેરી દીધું. પછી ઘીને મેં હલકું ગરમ થવા દીધું અને હવે આપણું ઘી થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર ચણાનો લોટ ઉમેરી દઈશું અને લોટને ઘી સાથે સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા તમે શરૂઆતમાં જ્યારે ઘી સાથે લોટને મિક્સ કરશો ને ત્યારે જે લોટ છે ને એ બધા ઘીને એબ્ઝોર્બ કરી લેશે અને આ રીતે એકદમ મિશ્રણ થીક થઈ જશે. તો હવે આ સ્ટેજ પર ગેસની ફ્લેમને તમારે એકદમ મીડિયમ કરી દેવાની છે. મીડિયમ ગેસ પર કન્ટિન્યુ લોટને ચલાવતા શેકવાનો. થોડી વાર લોટને શેકશો ને એટલે આ રીતે લોટનું ટેક્સચર એકદમ જાળીદાર થવા માંડશે. તો અહીંયા કઢાઈ તમારે જાડા તળિયાવાળી વાપરવાની અને લોટને ધીમા ગેસ પર સારી રીતે શેકવાનો. મોહનથાળ કે સુખડીનો લોટ તમે જેટલો સારી રીતે શેકો ને એટલો એનો સ્વાદ સરસ આવે છે. લોટને શેકાતા ધીમા ગેસ પર લગભગ 15 મિનિટ જેટલો સમય લાગશે. ધીરે ધીરે તમે જુઓ લોટનું ટેક્સચર બદલાવા માંડ્યું છે. તો પહેલા કરતા હવે લોટ થોડો વજનમાં હલકો થઈ ગયો, સાથે થોડું થોડું ઘી પણ છૂટું પડતું દેખાવા માંડ્યું અને આ રીતે હલકો લોટ આપણો બ્રાઉન જેવો થાય એટલે આ સ્ટેજ પર આપણે મોહનથાળને એકદમ દાણેદાર બનાવવા માટે 3 મોટી ચમચી જેટલું દૂધ વાપરવાનું છે. બધું દૂધ એકસાથે નહીં ઉમેરવાનું, થોડું દૂધ ઉમેરી આ રીતે એને ચલાવવાનું. તો તમે જો એકદમ બબલ્સ થાય છે. તો આ બબલ્સ જ આપણા શેકેલા લોટમાં દાણા પાડશે. તો આ રીતે તમે એકવાર સરસ બબલ્સ ઓછા થાય પછી ફરી બાકીનું તમારે દૂધ ઉમેરવાનું. તો ટોટલ આપણે અહીંયા 3 ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેર્યું છે અને હવે તમે જુઓ એકદમ સરસ આપણા મોહનથાળનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. ધીમા ગેસ પર લોટને મેં લગભગ 15 મિનિટ માટે શેક્યો અને લોટ હલકો બ્રાઉન થવા માંડ્યો એટલે આ રીતે દૂધ ઉમેરીને આપણે લોટમાં થોડા દાણા પાડી દીધા. હવે તમે જુઓ એકદમ પરફેક્ટ એવો આપણા લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે. આ લોટ હજી થોડી વાર ગરમ કઢાઈમાં રહેશે એટલે હજી આનો કલર થોડો બ્રાઉન થઈ જશે. તો હવે આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દઈશું. ગેસ બંધ કર્યા પછી આપણે લોટને કન્ટિન્યુ થોડી વાર ચલાવવાનો છે, જેથી આપણો લોટ નીચેથી વધુ પડતો કઢાઈમાં રહીને બ્રાઉન ના થઈ જાય અને આ કઢાઈને આપણે ગેસ પરથી નીચે ઉતારી લેશું. તો અહીંયા કઢાઈને મેં ગેસ પરથી નીચે ઉતારી લીધી છે. હવે આપણે લોટને એકવાર સારી રીતે મિક્સ કરી દઈશું અને એકદમ સરસ મોહનથાળને મોઢામાં જ મૂકતા પીગળી જાય એવો તૈયાર કરવા માટે અહીંયા હું 50 ગ્રામ જેટલો મોળો માવો ઉમેરીશ. જો તમારે માવો ના વાપરવો હોય તો તમે અહીંયા અડધા કપ જેટલી મલાઈ પણ લઈ શકો છો. જે દૂધ પર ફ્રેશ મલાઈ બનતી હોય એ પણ વાપરી શકો છો. પણ ઘણા લોકો મને એવું કહે છે કે અમારી પાસે મલાઈ નથી હોતી, એટલે આજે મેં તમને મલાઈના ઓપ્શનમાં માવો બતાવ્યો છે. તો તમે આ રીતે થોડો માવો ઉમેરી અને મોહનથાળ બનાવો તો મોઢામાં જ મૂકતા પીગળી જાય એવો દાણેદાર અને સોફ્ટ મોહનથાળ તૈયાર થાય છે. અહીંયા તમારે માવો વધારે નથી ઉમેરવાનો. તો માવો ઉમેરી એકદમ સારી રીતે બધું મિક્સ થઈ જાય અને આપણો લોટ હલકો એવો ગરમ હોય ત્યારે આપણે એની અંદર ગોળ ઉમેરી દઈશું. તો અહીંયા ગોળ તમારે આવો ઢીલો વાપરવાનો અથવા તો જો તમે કોલ્હાપુરી ગોળ વાપરતા હોય તો એને એકદમ બારીક ઝીણો સમારીને લેવાનો અને સાથે ફ્લેવર માટે આપણે 1 ટીસ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરીશું. એલચી પાવડર તાજો વાટી અને તમારે લાસ્ટમાં જ ઉમેરવાનો, જેથી એની ફ્લેવર ખૂબ જ સરસ આવે. હવે તમે જેમ જેમ આ રીતે બધું મિક્સ કરતા જશો ને એમ એમ મિશ્રણ તમારું એકદમ જામવાની કન્સિસ્ટન્સીમાં આવી જશે. તો શેકેલો લોટ જેમ જેમ ગોળ સાથે મિક્સ થશે ને એમ એમ આ રીતે મિશ્રણ તમારું ઘાટું થઈ જશે.
એકવાર આ રીતે સરસ બધું મિશ્રણ ઘાટું થઈ જાય એટલે હવે આપણે મોહનથાળને સેટ કરવા માટે મિશ્રણને આ રીતે ચોકીમાં લઈ લેશું. તમે કોઈ પણ થાળીમાં પણ મોહનથાળને સેટ કરી શકો છો. હવે આ રીતે હલકા હાથે તમારે મિશ્રણને ફેલાવી દેવાનું છે. તો અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, ગરમ ગરમ લોટમાં ગોળ નથી ઉમેરવાનો. ગોળને આપણે લોટ થોડો ઠંડો થાય પછી જ ઉમેરવાનો, જેથી તમારો મોહનથાળ ખાવામાં એકદમ સોફ્ટ બને. જો ગરમ લોટમાં ગોળ ઉમેરી દેશો તો તમારો મોહનથાળ ચવડ થઈ જશે. તો હવે મોહનથાળને ઉપરથી આ રીતે સેટ કર્યા પછી આપણે એની ઉપર થોડી બદામ અને પિસ્તાની ફ્લેક્સ સાથે સજાવી દઈશું અને મોહનથાળને 30 મિનિટ માટે સેટ થવા દેશું અથવા રેસ્ટ આપી દઈશું. સરસ લગભગ 30 મિનિટમાં આપણો મોહનથાળ ઠંડો થઈ જશે. તો રૂમ ટેમ્પરેચર પર આવે અને આ રીતે મોહનથાળ સરસ સેટ થઈ જાય પછી આપણે એના પીસીસ કરી લેશું. તો મારી પાસે અહીંયા સ્વીટના પીસ કરવા માટેનું આ રીતનું એક ટૂલ છે. જો તમારી પાસે આ ના હોય તો તમે ચાકુથી પણ મોહનથાળને સારી રીતે પીસીસમાં કટ કરી લેજો. મોહનથાળનું પીસ તમે તમારી પસંદ પ્રમાણે નાનું કે મોટું કરી શકો છો. અહીંયા તમે જુઓ, એ એકદમ સરસ, તમને ખબર પણ નહીં પડે કે આ મોહનથાળ તમે ખાંડ સાથે નહીં પણ ગોળ સાથે બનાવ્યો છે. અને તમે એનું ટેક્સચર જુઓ, એ એકદમ દાણેદાર અને જોતા જ ખાવાનું મન થઈ જાય એવો આપણો આ ગોળવાળો મોહનથાળ તૈયાર થયો છે. તો બિલકુલ બજાર જેવો મોહનથાળ જો તમે આ રીતે બનાવશો તો તમારો ઘરે તૈયાર થઈ જશે. અહીંયા આપણો થાળી ભરી અને મોહનથાળ તૈયાર થઈ ગયો છે. એકવાર મારી રીતે બનાવજો, તમને બહુ જ ભાવશે. અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમને મારી રેસિપીઓ કેવી લાગે છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અહીંયા તમે જુઓ, આપણો એકદમ દાણેદાર અને સોફ્ટ મોહનથાળ તૈયાર છે. તો તમને આ રેસિપી ગમી હોય તો રેસિપીને વધારેમાં વધારે લાઈક કરજો અને શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.